જય માતાજી મારા બધા મિત્રોનો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। અને તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ એટલે કે રાયમલ સોલંકી બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો। મારા આ નવા બ્લોગ તમને જોવા મળે રહેશે। અને હું ઇન્દોરમાં છું 4 દિવસથી। કાલે ગયો તો ઉજ્જૈન અને આજે છું ઇન્દોર બજારમાં આવ્યો છું, જ્યાં હું રોકાયો છું। ત્યાંથી 10 કિલોમીટર દૂર બજાર આવેલું છે, જ્યાં ઇન્દોરી બજાર એટલે કે રજવાડા સિટી કહેવામાં આવે છે, ત્યાં કણ આવેલો છું। અને ચોર બજારમાં પણ ઓટો મારવા જઈશ। તો હાલ ત્યાંથી હું ગાડી મૂકી અને બસમાં બેસી અને જઈ રહ્યો છું। અને આ બસમાં 20 રૂપિયા ભાડું થાય છે, ત્યાં 10 કિલોમીટર જવાના। તમે પૂરો બ્લોગ જોજો। બસમાં કોઈ પેસેન્જર છે નહીં, વધારે 6 થી 7 જણા છે। તો તમે જુઓ બહારનો વ્યૂ। અત્યારે બસમાં બેસીને હું જઈ રહ્યો છું, તે માટે તમને બધાને બતાવી રહ્યો છું। જુઓ ભાઈ, ઇન્દોરનું બજાર સિટી। બધા શહેર સિટીમાં બધું એ હોય છે તેવું જ છે। અહીંયા ભાઈ કંઈ અલગ હોતું નથી મધ્યપ્રદેશ ઇન્દોરમાં। પણ અહીંયા ભાવ થોડા વ્યાજબી ભાવ હોય છે, આપણા ગુજરાત જેવા ભાવ નથી। ત્યાં ડબલ ભાવ લે છે, અહીંયા થોડા ઓછા ભાવ છે। અહીંયા ઘણી બધી વસ્તુઓ તમને વોરાયટી મળી રહે છે, વોરંટી ગેરંટી સાથે। અહીંયા બસવાળા પેસેન્જર ગોતતા જાય છે, કેમ કે તેમને પણ બસ સ્ટેન્ડમાં જવાબ આપવાનો હોય છે, તે માટે બધા પેસેન્જર ગોતે છે। તો પૂરો બ્લોગ જોજો અને કયા ગામથી જોવો છે પણ કોમેન્ટ કરી દેજો। અને જેને પણ મધ્યપ્રદેશમાં ઇન્દોર જોયેલું હોય તો મને કોમેન્ટ કરજો। અને સામે તમે જોઈ રહ્યા છો બ્રિજ, તે મેટ્રો ટ્રેનનો બ્રિજ બની રહ્યો છે। હજી સુધી એનું કામકાજ ચાલુ છે, હજી કામ પૂરું થયું નહીં। તો પૂરો બ્લોગ જોજો અને અમારા બ્લોગમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તો આગળનો વ્યૂ તમને બતાવું, ત્યાં સુધી તમારો અમારો વિડીયો પૂરો જોજો। જો ભાઈ, અહીંયા પોલીસ પણ કોઈ કર્મચારી, પોલીસની કોઈ પણ કર્મચારી તમને રોકટોક નથી। અહીંયા ખાલી સિગ્નલનું પાલન કરવાનું તમારે બસ। અહીંયા તમને કોઈ ફાઇન બાઇન લાગતી નથી। બાઇકમાં 4 જણા હોય, 3 જણા હોય તોય પણ તમે તમારી ગતિ પ્રમાણે ચાલવાનું રહેશે। ઇન્દોરમાં 2 બ્રિજ નવા બને છે, એક હાઈવે બ્રિજ છે અને એક બ્રિજ મેટ્રોનો બ્રિજ બની રહ્યો છે। તો તમારા એરિયામાં પણ બ્રિજ બનતો હોય તો વિડીયો બનાવી દેજો અને કોન્ટેક કરતા રહેજો મને। જો ભાઈ કામકાજો બસ સ્ટેન્ડમાં કરે છે, બધા મહેનત મજૂરી કરી છે। આપણે ત્યાં મહિને 10-12 હજાર રૂપિયા પગાર હોય છે। તો ઇન્દોરમાં જે પણ નોકરી કરે છે દવાખાનામાં બધી રીતે, તેમનો પણ પગાર 12 થી 15 હજાર રૂપિયા જ પગાર હોય છે। કંઈ અહીંયા લાખો કરોડો રૂપિયા પગાર હોતા નથી। અને જે હું જગ્યાએ રોકાયો છું તે હોસ્પિટલનું નામ છે શ્રી અરવિંદો હોસ્પિટલ। આ હોસ્પિટલોમાં તમને તમારું શરીર પાડા જેવું હશે તો તમને ફોરું કરી આપવામાં આવશે। કોઈ પણની દવા તમને અહીંયા મળી રહેશે। અને આ તમે જોઈ રહ્યા છો ઇન્દોર સિટી છે, આપણે સિટીમાં એન્ટર થઈ ગયા છીએ। તો જો ભાઈ, હવે કપડાની દુકાનો આવશે, તમને જોવા મળશે। જો સામે કપડાની દુકાનો છે, અને તમે ના જોયું હોય તો ઇન્દોરની મુલાકાત જરૂરથી લેજો। અહીંયા ફરવાના સ્થળો સારા છે, ઉજ્જૈન છે, પછી ઓમકાલેશ્વર મહાદેવ। તો જુઓ ભાઈ, અહીંયા કપડાં તમને વ્યાજબી ભાવે મળ્યા રહેશે। મારે તો કંઈ જોઈતું નહોતું, એટલે ખાલી હું બસ એન્જોય કરવા ફરવા માટે નીકળી ગયો હતો, બ્લોગ બનાવવા માટે। તો જુઓ ભાઈ, અહીંયા તમને નોન સ્ટોપ કપડાની જ દુકાનો દેખાશે। અહીંયા તમને વોરંટી મળશે, એવી જ ચોય વોરંટી ગેરંટી સાથે કપડાં ચોય મળશે ને। અહીંયા તમને કપડું પણ સારું મળશે। તો જુઓ ભાઈ, બધી દુકાનો અહીંયા લાગેલી જ છે। અને આપણા ગુજરાતમાં આવા તો કંઈ ફૂલ લગાવેલા હોતા નથી કે જાળી લગાવી છે, ત્યાં ડબ્બું મેલ્યું અને ડબ્બામાં ફૂલ કે એવું કંઈક ઝાડ વાવેલું છે। જો તેનો વ્યૂ કેટલો મસ્ત આવી રહ્યો છે। અને આવી વ્યૂ તમારે જોવો હોય તો આવી જજો ઇન્દોરમાં। હું પણ ઇન્દોર છું 4 દિવસથી। તારીખ 21 અથવા 22 તારીખે હું ઘરે જવાનો છું। તો ઇન્દોરમાં જુઓ ભાઈ, આવો મસ્ત વ્યૂ જોવા મળી રહ્યો છે। અને બાજુમાં નદી ચાલી રહી છે, કઈ નદી છે તો ખબર નથી, પણ તમે પૂરો બ્લોગ જોજો। જો ભાઈ, કપડાની દુકાનો કેટલી મસ્ત લાગેલી છે। અહીંયા તમને વ્યાજબી ભાવે કપડાં બધું સસ્તું મળી રહેશે। તો ફરી જરૂરથી મુલાકાત લેજો ઇન્દોરની। અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને વિડીયો તમારા મિત્રોને શેર કરજો। અને બીજું મિત્રો, કે અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો પૂરો બ્લોગ જુઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।